ડિસેમ્બર આ ડિસેમ્બર જેવી જાન્યુઆરી એક મહિનો રહે હવે 31 જાન્યુઆરીના લગ્ન છે. આ બધાને એટલે જાહેરમાં આમંત્રણ આપું એટલે મારો બાપ પધાર્યો. હું છેલ્લી વાર વરનો બાપ બનવાનો છું. કેવા દીકરાના લગ્ન છે. વડાદાના ભાઈબંધ છે અને મારી કરતા આ દીકુભાની બધા એને ખૂબ આનંદ કરે છે. અને એમાંય રાધા સાહેબ પીએસઆઈ મને રજૂ કર્યો. અમારે વરદાન ગઢવી એક સારા પીએસઆઈ પણ એ પીએસઆઈ ને બદલે આજે કલાકારના વાઘા મૂકીને એક મિત્રતાના વાઘા કરીને આવ્યા છે. દેવો દેવો આ કૃષિ સાહેબ ભાઈને ખૂબ ખૂબ વધાય અને આપણે આમને જ્યારે અવસર છે ત્યારે God.
મંથન અને પુત્ર વધાયું સાવ. આ ત્રણ કાણા હરખરા, એમાં કોણ રંક અને કોણ રામ. આવો રૂડો જ્યારે લગ્નનો અવસર છે. અમારે દિગ્વિજય છે એટલે દિગુભા ચુડાસમા એમના દીકરાના લગ્ન હોય અને ભડિયાતનું ખોરડું હોય. હાકીમ જેવા મહેમાનો જેને હોનાની હાકળે બાંધેલા હોવા છતાં ન આવે, એ બધા પ્રેમને કાચે તાતલે બંધાયેલ જ્યારે તમામ મહેમાનો આવ્યા છે, દિગુભા વતી બધાનું આલી હાર્દિક સ્વાગત કરું છું. ત્રીજી વાત સાહેબ, માંડવ કિયો ભા એ રાણો ને કિયો ભા દિયો. માંડવ કિયો ભા છે યા ચોડા સમાનો રે એ ભાને જ એ જી દાદાજી નો માંડવ. લગ્ન થી અતિ પવિત્ર દિવસ, અતિ પવિત્ર ઉત્સવ પરિવારમાં બીજો આવતો જ નથી સાહેબ. કારણ આમ તો જો કે લગ્નની વાત આવે ને તો 80 વર્ષના બાપાના કળિયાની કહું મળે પૂછવા. હું કામ એને એના લગ્ન યાદ આવે, ભલે તાણ હતી પણ આપણે એકચ્યુઅલી ઘોડે તો ચડેલા. અરે હકીકત રાજબા પેલા આપણે નાના હતા, આપણે જોયેલું છે કે આપણું ફૂલેકું હોય, બીજે દિવસે પછી વેલની રાહ જોવાતી હોય, એનું સ્વાગત થાય, એનું આગમન થાય. પણ ઈ જે ફૂલેકું ચડે સાહેબ, આખી રાત ઘરે ઘરે સાહેબ ડેલી ને દરવાજા ખુલ્લા હોય કે આગળ આપણે ફૂલેકું વધાવવાનું છે. અને એમાંય રાતના 2 વાગી જાય, 2:30 વાગી જાય, પેટ્રોમસ વાળો માથામાં પેટ્રોમસ લઈ લઈને થાક્યો, 17 ફેરવા વાળા કેડે રૂમાલ માંથી 17 ફેરવતા હોય. અને પછી 2 વાગ્યા પછી ખબર જ ન પડે આમાં કોણ ઢોલ વગાડે. ઈ જે આપણે લેટ કરી છે સાહેબ, ત્યારે ભલે બેન્ડ વાજા નહોતા પણ જે અંદરની હુવાણ હતી એટલું નહીં, પૈસા નહોતા કરી સાહેબ, પણ આપણે માથેની પાઘડીઓ કાઢી કાઢીને એમ કહેવાય ઢોલીને નાખી દેતા, કોટ કાઢી કાઢીને આપી દેતા. પૈસો નતો પણ પ્રેમ ન હતો સાહેબ. એકા બીજીના કોઈની ઘરે એક કોનાની વીટી હોય તો વરરાજાને હેતથી પહેરાવા જતા હતા, કાલ્યો તમારા દીકરાના લગ્ન છે ને, અમારી વીટી પહેરો, અમારો ટોપીઓ પહેરો, અમારો હાર પહેરો, અમારું ઝુમણું પહેરો. આજે હરખ કરવાનો જે સમય સાહેબ ઈ લગ્ન છે. એવો આજનો દિગુભા સાહેબને ત્યાં આવો સરસ જ્યારે લગ્નનો પ્રસંગ છે. બધાએ ખૂબ ગીત ગાયા છે અને ગીત આમાં 3-4 જ એવા છે કે આપણે એમાં ગાઈએ અને એ બધા ગવાઈ ગયા. અરે શિવાજીની જયંતિ હોય ત્યારે હાલરડા હાટું માથાકૂટ થાય. બોલો કલાકાર એમ કે હાલરડું મારે હાટું રાખજે. કેમ થાય છે આ પેટી ને ટાઈટ ચડી ગઈ. હા શું છે ભાલની ટાઈટ ને ભાલના ઘઉં બે કડક પડે. પણ અહીંયા તમારી બધાની અમને ગરમી છે ને મારા બાપ, એટલે તો મેં બધું મૂકી દીધું. આવા મહેમાનોની ગરમી મળી જાય ને, અને હકીકત તો એ જ છે બાપ, સંબંધીની હૂફ આવા પ્રસંગમાં જ દેખાય. વરો રૂડો તો જ લાગે. કોક આવીને ઉભા 5 જણા અને 20 પ્રકારના વાહમાંથી પસાર થાય ને બાપુ, ત્યારે વિવાહ પૂરા થાય. 20 પ્રકારના વાહમાંથી કેળાવવા, વળાવવા, મનાવવા, રિહાવવા, ખવડાવવા, પીવરાવવા, દેવા, બેહાડવા, હુવડાવવા, જગાડવા, નવડાવવા. 20 પ્રકારના વાહમાંથી વરમાં બાપ પસાર થાય. એમાં વરના બાને તો એટલો બધો હરખ હોય, આ વરો પોતે ને એટલે વરની માનો હાથ દઈ જાય. બોલો એ આવી ગયો હસવા વાળો હરખ હોય છે બાપ. એ હરખ કઈક જુદો હોય. બીજી વાત તમને એ કહું, જો આપણા અમુક હજી વરણમાં હજી આપણે આ બધા સંસ્કાર હસવાના છે. હા, અમુકમાં તો લગ્ન એવી રીતના થઈ જાય આપણને ખબર જ ન પડે કોની જાનમાં ગયા આપણે. રજો ક્યાં છે એ તો કઈક ફરવા ગયો છે, આપણે ફરવાનું અહીંયા હાટું આવ્યા તારા બાપોને. અને એમાં અત્યારે જે અહીંયા જે ભાતીગળ ગીત ગવાના, પણ અમુક જગ્યાએ જે ફેશનના ગીત આવ્યા
ઓહો બાપુ, આપણે એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દે, અને કાંઈ એમ થાય ગળો ઉતારીને ઊંડમાં આંગળી ભરાવી દઈ. અને એમાં માતાઓ બહેનો બેઠા છે. અને બીજી વાત એ કહું બાપુ, કે આપણો પરિવાર, આપણો સમાજ, આ માતાઓ બહેનો જ્યારે આવો ઘરનો પ્રસંગ હોય ત્યારે જ એને લાઈવ કાર્યક્રમ સાંભળવાનો અવસર મળતો હોય છે. આ ઈ સમાજ નથી મોટરસાયકલ વાળા બેહીને ગમે ત્યાં જઈએ કે બાપ ઓરડા ઓઢીને બેઠેલી આપણી ભગવતીઓ છે. અને આજે એટલે ઘડી કેમ નહીં બધા પરિવારના ઘોડે બેઠા એટલે થોડી ઘણી વાર આપણે હારે આનંદ કરી લો. બાપુ મેં અમુક જગ્યાએ રાજભા ગીત સાંભળ્યા છે મારા, આપણે એમ થાય આની કરતા ધોરાજાને એક એક ઢીકો માલ લેતી આમ બેહી જે ઉપાડે, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી પાન સુપારી ખાવાના, છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય? આ ગીત કહેવાય? ઓહો, એવા એવા એવા. જેટલો યજ્ઞમાં મંત્ર મહત્વ છે એટલો લગ્નમાં લગ્ન ગીત મહત્વ છે. એક સાબડામાં આ દેશના ભજનને મૂકી ગયો અને એક સાબડામાં લગ્ન ગીતને મૂકી ગયો અને ચાબડું ઊંચું કરો એટલે તોલો તોલવું જાય. કારણ કે જેવી રીતે સાચું હોનું નહીં મળે એમ સાચા ગીતો, સાચા જૂના ગીતો નહીં મળે. આ નરું સત્ય છે. કોઈ વૈરાગનું ભજન સાંભળે, કિરીટસિંહ સાહેબ, વૈરાગનું ભજન સાંભળીને કદાચ કોઈ દીક્ષા લઈ લે અને વૈરાગના પંથે વયા જાય, સંન્યાસી બની જાય. પણ એવો જ કોઈ સંન્યાસી આવા ભાતીગળ લગ્ન થતા હોય અને માંડવામાં બેઠી બેઠી આપણી માવું ગીત ગાતી હોય અને એ જૂના ગીત સાંભળી જાય ને, તે સંન્યાસીને ફરીવાર સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એવા આપણા ગીતોની તાકાત છે સાહેબ. બાકી તો બે દીકરીઓ કોલેજમાં લઈ, કોલેજ પૂરી કરી અને નીકળી ગઈ છેલ્લા યરમાં, લાસ્ટ યરમાં, છેલ્લા વર્ષમાં હશે. અને એ બે નીકળે, બે વાતો કરતી જતી હતી કે તે રામાયણ વાંચી તા કે મેં તો 2 વાર વાંચી. મારે એકચ્યુઅલી શું છે, ગ્રેજ્યુએશન પૂરા થયા પછી મારે એમાં પીએચડી કરવાનું છે, એટલે મેં તો 2 વાર વાંચી. તે તક મેં 1 વાર વાંચી. કેવું લાગ્યું તને? કે મને જાણ્યું નહીં. કેમ? સીતાજી કે અભણ હશે? બોલ લે કે કેમ સીતાજી અભણ લાગ્યું છે? અભણ જોઈ ને તો રામને વનમાં જવાનું હતું તો એને તો હતું જ નહીં, તો ખોટી ખોટી સાથે શું કામ હેડી ગઈ? હું આવ તો જવ જ નહીં, પણ તું ક્યાં જનકનું સોનું છો? તારે હાટું સંયમર ન કરવાનું હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. ઈ જગદંબા જાનકીને અત્યારે યાદ કરવા પડે. મારો કહેવાનો અર્થ તો બોલી બીજી વળી હું કે હું આવતો નાહી જ જાવ, સાથે હેડી જ જાવ. કે કેમ? તાકે ઘરમાં ત્રણ સાસુ એની કરતા તું જંગલમાં સારું લે. હવે આ હાટું રામાયણ લખી તારી માં. મારો કહેવાનો અર્થ એ છે, જ્યાં સંસ્કાર જે છે સાહેબ, આપણા એક એક પ્રસંગમાં માણસોને સંસ્કાર જોવા મળે, આપણા એક એક પ્રસંગમાં. એટલે આજનો આનંદ એવો છે સાહેબ કે મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. દીપુભાઈ એવો છે, ઘડી કાંઈ આવે, ઘડી કામ થાય, ઘડી મહેમાન પાસે જાય. તો દીપુભા આપણે રોજ ફરવાના તેજ ઉપર બેઠા હોય ને એટલે બધું હેલું લાગે. એમ કરીને ત્યારે ખબર પડે કેટલા મહેમાનોને બોલાવવા, કેમ કરવું હોય. અને આપણે કલાકારો એટલે ડાયરેક્ટ જ પધારે હોય. હા, પણ આ જોવો એનો આનંદ લેવો.
બધા પરિવારને આવીને કાર્યક્રમ કરે. પણ જ્યારે મને જવાનો મોકો મળે ને ત્યારે મને હરખ બહુ થાય. મને હરખ કેવો થાય સાહેબ? એવો હરખ એકવાર સમાજને કહેતો, આ પૂરા આહિર સમાજને જે સિંધ બાજુ જેથી નવઘણે ઘોડા નાખ્યા ને રાહુલની વારે જેથી નવઘણ કર્યો તેથી જે આહિર સમાજને જે ફોરાના ફોલા હતા, સાબાદ નવ હોરસના ધણી સાબાદ. અરે કહેવા ગયો કે જ્યારે અંદરથી બાપુ ઉર્મી હોય ને, અંદરની ઉર્મી હોય ને ત્યારે અસ્તિત્વ પણ તમારી સાથે જોડાઈ જતું હોય છે. અંદરની ઉર્મી કણકણમાં માણસની અંદર એમ કહેવાય કે ચેતનાઓ જાગવા મળે. નવઘણ વિચાર કરતા છે, કેમ પોગા હે, કેમ પોગા હે. બાપુ 7 વર્ષનું સ્વરૂપ આડું આવ્યું. માથે નાની એવી લોબડી ઓઢી છે, ચાલનું નેહડું છે. 7 વર્ષની જગદંબા રસ્તામાં આવી. બાપુ સાંભળજો, રસ્તામાં આવી રા નવઘણની આડા ઉભા રહી જાય છે. હા હા બા, હા હા માં, રસ્તો ન રોકો માં. મોઢામાં અવાજ આવે છે. 7 વર્ષની દીકરી બોલે છે, 9 વર્ષના ધણીને ઘણી ખમ્મા, રાના રખોટાને ઘણી ખમ્મા, રા નવઘણને ઘણી ખમ્મા, જુનાળાના ધણીને ઘણી ખમ્મા. હા હા માં, પણ ના બાપ, અહીંયા મારું નેહડું છે અને આ નેહડેલી 9 વર્ષનો ધણી બાપ સાહુ પીધા વગર જાય તો અમારા નેહડાની આબરૂ ન કહેવાય. પણ માં મારી હારે આખું કટક છે, તાકી આખા કટકને ન જમાડું તો હું જગદંબા ન કહેવાઉં. અને મારું નામ ગરુડી છે અને આ બાજુમાં મારો નાનો એવો નેહડો છે અને બાપ આવી સાહેબ પીધા વગર જવાય નહીં. તેથી નવઘણ એટલું બોલ્યા, આટલા એવા ગરુડી, અવડા એવા ગરુડી. તમા માં, પણ માં આપને ખબર છે, મને નવઘણ બધી ખબર છે. આપ ક્યાં જાવ છો એ મને ખબર છે. નવઘણ એટલે આવી છું. તારી પૂર્ણિમા કટક જમાડી જગદંબાઈ હો. હાય હાય, ઈ તો પૂર્ણિમા કટક જમાડતી ધીરે મારી પૂર્ણિમા કટક.
આઈ ખોડિયાર રે અરે જોને એકવાર યાદ કરે કૃષ્ણની વાહળી કીધી તમે એને કઈ રાગમાં વગાડવા માંગો જો પુરુષાર્થ હોય કૃપા રાહ જોઈને બેઠી હોય માં જાનકી પાસે રાવણ આવે ને એની પેલા હનુમાનજી આવી ગયા તકલીફ આવવાની હોય ને તો પરમાત્માએ મદદને ઉપર મોકલી દીધી હોય પણ આપણે આડી અવળી નજર કરવાની જરૂર હોય છે એટલે આ શરીર છે એ ભગવાનની વાહળી છે એટલે કવિ લખે છે आज मेरे बड़े काल वर्षे
જે એ વરને મને વધારે બાપ. જેના દાંપત્ય જીવનના પૂજ્ય બાપુએ એવું કીધું કેવું સરસ દાંપત્ય જીવન છે. એ એમના મહેલ ઉપર એમના ધર્મપત્નીનું નામ છે માતાજી ભગવતી. આવો નવો સ્નેહ, આવો નવો પ્રેમ, એ એવી માને પ્રાર્થના. વાહ બાબા. પણ ભાઈએ કીધું ને, એસ્પેશિયલ વાત કહું, આ શક્તિઓ બેઠી છે ને, અરે આપણી માનવ વાત નથી કરતો, ભગવાનની વાત કરું. લ્યો, આપણા ત્રણ ભગવાન મેન, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, બરોબર? કરેક્ટ છે સાહેબ? આ ત્રણ ભગવાન છે કોઈ મોટું નથી ને. તો બ્રહ્માનું કાર્ય શું છે? બ્રહ્માજી સર્જન કરે છે. ભગવાન બ્રહ્માજી સર્જન કરે બાબુ. તો એના ઘરે કોણ છે? સરસ્વતી બેઠી છે. અને જેના ખોરડે ભગવતી સરસ્વતી જેવી જગદંબા બેઠી હોય ને, એનો પતિ સર્જન કરીએ. પછી ઘેરે આવ્યા નથી, ઉપાડો લીધો નથી, કેમ ફોન નતા ઉપાડતા, ક્યાંક ઈ આપણે નથી યાર. જ્યાં જ્યાં સરસ્વતી છે એનો પતિ સર્જન કરી શકે. એવા જ પાછા ભગવાન વિષ્ણુ. તો વિષ્ણુ ભગવાનનું કાર્ય શું છે? જગતનું ભરણ પોષણ કરવાનું. બીજાનું પોષણ કોણ કરી કે? તો ઘરે કોણ બેઠું? મહાલક્ષ્મી માં બેઠી છે. જેના ઘરે લક્ષ્મી જેવી ભગવતી બેઠી હોય ને, એનો પતિ બીજાનું પોષણ કરી શકે. અને ભગવાન શિવ તો ઘરે કોણ બેઠું છે? ભવાની બેઠી છે. ધારે ત્યારે સામુંડાઈ બની શકે અને ધારે ત્યારે એમ કહેવાય કે મહાકાળી પણ બની શકે. તો આપણા ખોરડે આવી જગદંબાઓ બેઠીને ધરાવી ધાન નીપજે, કુળવીન માડુનો હોય, જેસર જખરા નીપજે, જેની માં હોતલ હોય. આ માએ હું પૂન કરાય છે કે એનો દીકરો આજે એસપી થી બેઠા છે. આ માએ શું પુના કરે? એનો દીકરો મંત્રી થી બેઠા હોય. હવે આવા એક એકના નામ લેવા બેસી શકું સાહેબ. પણ મને વચ્ચે યાદ આવ્યું, હમણાં જ સાહેબ કાર્તિકે પૂર્ણિમાના દિવસે મારો સોમનાથ પ્રોગ્રામ હતો, બરોબર? જ્યાં જો આ કલેક્ટર જાડેજા છે, એસપી જાડેજા છે, એલસીબી પીઆઈ જાડેજા છે. હમીરજી બાપુનું કામ થોડું ઘણું અધૂરું હતું ને, એને પૂરું કરવાનું ચાલુ કર્યું. આ નડું સત્ય. અને સાહેબની પણ પ્રથમ નોકરી ત્યાં ભગવાન સોમનાથના સાનિધ્યમાં. બાપુ હું સાથે ખોટીને કહું, આવા ન્યાવી આશીર્વાદ એવી લેવા નીકળ્યા છે. હું અમારા ફેમિલી સાથે હું યાત્રામાં દર્શને જાતો હતો. એટલે મારો નિયમ છે કે આપણે લાઈનમાં હમણાં જાતા હતા, એમાં સાહેબ જોઈ ગયા. એટલે પોલીસ સ્ટાફને કીધું ને, પોતે જ આવ્યા અને પછી એનું દર્શન ટૂંકમાં થયું. ક્ષત્રિય કોને કહેવાય સાહેબ? એનો દાખલો લે. આરતીનું ટાણું પછી થયું, આરતી કરી મારે રોકાવાનું હતું. એટલે ત્યારે રાજેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ આપણે ત્યાં ડીવાયએસપી તરીકે, અને મને આપણે વીઆઈપી ગેસ્ટ હાઉસ જે ખરું એની અગાસી ઉપર મને લઈ ગયા. મને કે મારે તમને એક વસ્તુ દેખાડવી છે. આ અમારી હાજરીની વાત કરું છું. અને ત્યારે આપણું જે સાગર દર્શન બિલ્ડિંગ, એ બિલ્ડિંગ નહોતું, ત્યાં ખાલી ગ્રાઉન્ડ હતું. અને ત્યાં બહુ ઓલી દિવાલે નહોતી, દરિયાનો એમના પટ હતો. હવે અમે અગાસી ઉપર બેઠા કે પછી સાહેબ ખાસ કહો, તો આ દિવાલે આમની વાત છે, આ પ્રોગ્રામની વાત જ નથી. આ તો બેઠકમાં બેઠા ત્યારે વાત. પણ આ બેઠક અચ્છા આપણું ઘર છે, ભલે રેકોર્ડિંગ છે, પણ સત્ય છે ને છે, એને કેમ મારે અટકાવવું? એટલે સાહેબે જ્યારે મને કીધું, તો એક બાજુ ભગવાન સોમનાથનું મંદિર, ઓલો લાઇટ શો છે આરતી પછી થાય, એ શો ચાલુ થવાની તૈયારી. એટલે એ બાજુ જે બેઠક જે માણસોને બનાવેલી છે ત્યાં બધા બેઠેલા હતા, અમે અગાસીમાં હતા. રાજેન્દ્રસિંહ સાહેબે મને કીધું, મને કે આ બાજુ હમણાં સોમનાથ, ઓલી બાજુ ગ્રાઉન્ડ, ત્યાં સાહેબ થોડા કૂતરાઓ બેઠેલા. મને કે આ બધી કૂતરા બેઠા? મને કે હા. મને આવું સાહેબ શું કામ કહેવાય? મને કે જોજો, સમય જોજો. અને બાપુ આપણે જાણી ત્યારે અત્યારે અમિતાભ બચ્ચનના અવાજમાં છે, તે દિવસે અમરીશ પુરીના અવાજમાં સ્ટોરી હતી. મેં સાગર હું ત્યાંની શરૂ થાય. કેવી રીતે ભગવાન સોમનાથના ચંદ્રને પ્રસન્ન થયા, ત્યાંથી સ્ટોરી ચાલુ થાય. એ વાત થતા થતા કોને તોડ્યું, કોને બંધાયું, કોને તોડ્યું, કોને બંધાયું. અને છેલ્લે કહેવાય ગયો કે સાહેબ આ વાત સાંભળવા જેવી માટે કહું, જેવી હમીરજી બાપુની વાત ચાલુ થઈ તો સાહેબ એ કરે કૂતરાએ રોવાનું ચાલુ કર્યું. મને સાહેબે દેખાડ્યું, મને અને જેવી હમીરજી બાપુની વાત પૂરી થઈ ત્યારે એ બધું બંધ થયું. ત્યારે મને સાહેબે જે કીધું
મને કે માયાભાઈ અમે તો નિમિત્ત બનીએ છીએ પણ હજી અમીરજીનો આત્મા સોમનાથનું રખોપું કરે છે એમાં કોઈના બાપની તાકાત નથી સાહેબ. કહેવાનો મારો મતલબ કે આ વાહળીને તમે ક્યાં સૂરે વગાડવા માંગો છો એના ઉપર આધાર છે બાપ. હે? એ રંગ મોરલની વાતમાં વહેતી રહે, રસ ભેરાને કાનમાં કહેતી રહે, મોરલની વાતમાં વહેતી રહે. હવે સાંભળજો, એ વહી જાતા આ વેણ પાછા વળતા. આજે છે સમય મેળો એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. મળ્યા તો રોજ આવશે પણ આજે ધીરુભાના દીકરાના લગ્નમાં આવે એ મોકો બીજી વાર નહીં મળે. પૂજ્ય મોરારી બાપુ કાલે પધારવાના છે પણ બાપુ કહે ને એક ને એક હવામાં બીજી વાર તમે શ્વાસ ના લઈ શકો. શ્વાસ લ્યો અને શ્વાસ મૂકો તો એ હવા નીકળી ગઈ હોય. એક ને એક નદીમાં બીજી વાર સ્નાન ના કરી શકો. પગ મૂકીને પગ લ્યો તો એ પ્રવાહ વયો હોય. એમ આવી મોજની પળ આવે ને પળને જાવા ન દેવી બાપ, મોજ લઈ લેવી. હો? અને બીજી વાત કરી વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ભરતભાઈ, ભરતનજી, બહુ સરસ વાત આવી. વહી જાતા વેણ મોઢામાં એવું શબ્દ ન કાઢો કે પાછો નહીં આવે. જો ગુજરાતી ભાષાની મજા હવે તો એ વહી જાતા આ વેણ પાછા વળશે કીની વાત. એ વહી જાતા આ વેણ પાછા વળશે. નદીને વેણ કહેવાય, બોલીને વેણ કહેવાય. એ નદી પાછી નથી ફરવાની એટલે મોજ કરી લો. એ એને ઘરના રે, હે એને ઘરના રે, હે એને ઘરના રે, સુરમાં જ બોલી ગણી. મેરે 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 મોરલી. ये जी हेले चढ़ी में रंग ले चढ़ी, ये भी हेले चढ़ी में रंग ये बोल बन घर घर करे मन बोल बन घर घर करे, ये बोल बन घर घर करे मन बोल बन घर घर करे, बोल बन घर घर करे मन बोल बन घर घर करे. જીવનનો આવો ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ. અને મેં કીધું એમ કે છતાં મેં પોણી કલાકની કલાક પૂરી કરી પણ વાતમાં કલાક વહી ગઈ ખબર ન રહી. 1:30 વાગે ચાલુ કર્યું, 2:30 વાગે પૂરું થયું. પણ દિવસે પણ આવો રૂડો અવસર છે. હજી દરેક કલાકારો બાકી છે. બધાને 15 મિનિટ બોલવાનું કીધું હતું પણ હું કલાકમાં બોલી ગયો છું એટલે મને ક્ષમા કરજો. અને મૂળ અંદરથી જ પોરા, કારણ કે આજે પૈસાનો પ્રોગ્રામ નથી ને, પ્રેમનો પ્રોગ્રામ છે. આજના પ્રોગ્રામમાં બિલ નથી મળવાનું પણ દિલ મળવાનું છે. અને આવો રૂડો જ્યારે કાર્યક્રમ છે ત્યારે ફરીવાર દિગુભાને અને અમારા ચંદ્રદીપસિંહજી ભાઈને લગ્ન જીવનની ખૂબ ખૂબ વધાઈ. અસ્તુ. જય શ્રી રામ, જય માતાજી.